પાટણના બાલુવા ગામના વતની અને પાટણ શહેરમાં જાણીતા ગાયનેક તબીબ ડોક્ટર વ્યોમેશ શાહ પોતાની માતૃભૂમિનું ઋણ અદા કરવા છેલ્લા 20 વર્ષથી ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ સાથે ચોપડાઓનું વિતરણ કરી રહ્યા છે। ચાલુ સાલે પણ ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા ધોરણ 1 થી 8ના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ શૈક્ષણિક કીટ અને ચોપડા વિતરણ પ્રસંગે ડોક્ટર દીપ વ્યોમેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાટણના તબીબ અને બાલુવા ગામના વતની ડોક્ટર વ્યોમેશ શાહની છેલ્લા 20 વર્ષથી ગામની પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ સાથે ગામની શાળાના અન્ય સુવિધાઓ સાથેની જરૂરિયાતમંદ લોકોની વહારે આવતા ચોપડાઓની શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિને સમસ્ત ગ્રામજનો સહિત શાળા પરિવારે સરાહના લેખાવીને આભાર વ્યક્ત કર્યો હતો। તો પાટણની શિશુ મંદિર શાળા ખાતે ડોક્ટર વ્યોમેશ શાહ ભૂતપૂર્વ વાલી અને દીપ શાહ ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાની પોતાની શૈક્ષણિક ભૂમિનું ઋણ અદા કરવા તેઓ આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થતા આવ્યા છે। તો ચાલુ સાલે આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થીઓને ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા 20 ડઝન ચોપડાઓનું વિતરણ દીપ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। તદુપરાંત શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફી પણ ભરીને ડોક્ટર વ્યોમેશ શાહ ભામાશાહનું બિરુદ પ્રાપ્ત કર્યું છે। આમ ડોક્ટર વ્યોમેશ શાહ શહેરની અન્ય સંસ્થાઓમાં આર્થિક યોગદાનની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કીટોનું વિતરણ કરી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પાટણ શહેરનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। તો આ ચોપડા વિતરણ પ્રસંગે શાળાના શિક્ષકોની સાથે દીપ શાહ પ્રહલાદભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા હતા। હું બાલુવા ગામનો સરસ્વતી તાલુકાનો વતની છું અને છેલ્લા કેટલા વર્ષોથી હું બાલવાડી સ્કૂલ સાથે સંકળાયેલો છું। મારા પિતાની ઈચ્છા એવી હતી કે આ સ્કૂલો આપણે ચલાવવાનો પ્રયત્ન કરીએ। તેના ભાગરૂપે હું છેલ્લા 20 વર્ષથી દરેક વિદ્યાર્થીને શૈક્ષણિક કીટ આપું છું, તેમજ કોમ્પ્યુટર પણ આપું છું અને ક્યારેક જરૂર પડે તો બીજા ડોનેશનો આપી અને છોકરાઓને આગળ ભણવામાં મદદ કરું છું। ક્યારેક ગણવેશ જોતા હોય તો ગણવેશ પણ એને ફ્રી આપી રાખ્યો છે કે ગમે ત્યારે જ્યાંથી લઈ આવે મારી બિલમાં મોકલી આપે। કોઈ પણ હિસાબે મારા ગામના છોકરાઓ કેટલા ડૉક્ટર બને, વકીલ બને, સારા માણસો બને એમાં મને ઇન્ટરેસ્ટ સૌથી વધારે રહ્યો છે। આ સિવાય બી હું ગામડામાં જ્યારે જઉં છું ત્યારે જરૂરતમંદ માણસોને અનાજ છે કે જે કે મારી થાય બધું હું આપવાનો પ્રયત્ન કરું છું। એમાં મને ગમે છે, હું મારા સંતોષ માટે આ બધું કરી રહ્યો છું કે મારા ફાધરની લાગણી સંતોષ થાય, મને પણ સંતોષ થાય એ માટે હું પણ કરી રહ્યો છું। મારા વાઈફ અને મારા દીકરો એ પણ બંને પગલે ચાલી રહ્યા છે, એનો મને ખૂબ આનંદ છે। અને આ રીતે મને ગામના બધા જ માણસો હોય, સરપંચથી માંડીને નાનો માણસ મને ખૂબ જ સહકાર આપે છે અને મારી સાથે સંકળાયેલો રહે છે। જેથી મને એમ થાય છે કે જે સ્કૂલમાં મેં મારું બાળપણ કે બાલ મંદિર કાઢ્યું એ સ્કૂલમાંથી આટલી સ્કૂલનો આટલો વિકાસ થયો અને તેમાં ક્યાંક મારો ફૂલની તો ફૂલની પાંખડી જેવો ફાળો છે એ તો મને એનો આનંદ થાય છે। પાટણના સુપ્રખ્યાત ડૉક્ટર એવા વ્યોમેશ શાહ જે અમારા શિશુ મંદિરના પૂર્વ વાલીશ્રી છે અને એમના દીકરા દીપભાઈ એ પણ અમારા વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી છે। એમના અર્થે એમના પત્નીના સ્મરણ અર્થે એમને વિદ્યાલયની અંદર બાળકોને ચોપડાના વિતરણની કીટ આપી છે। સાહેબ સમાજની અંદર પાટણ શહેરની અંદર જરૂરિયાતમંદ લોકોને આવી રીતે આર્થિક સહાય પણ કરે છે અને કીટોનું વિતરણ પણ કરે છે। અમારા વિદ્યાલયની અંદર જે બાળકો ખરેખર આર્થિક રીતે પછાત છે એવા બાળકોને આખા વર્ષ દરમિયાન વાર્ષિક ફી પણ આપેલી છે અને સરસ રીતે કીટનું જે આયોજન કર્યું છે અમારા વિદ્યાલય માટે તો સાહેબને અમારા વિદ્યાલય પરિવાર વતી અમે ખૂબ એમનો આભાર માનીએ છીએ।